મારું નામ ભારતીબેન સુરેન્દ્રલાલ શ્રોફ. આ મારા ભાઈ થાય છે, નિરંજનભાઈ શ્રોફ છે, મારા ભાઈ થાય છે. અમે 4 ભાઈઓ હતા, એમાં બધા ભાઈઓ મોટા હતા. આના પછી હું છેલ્લી. હરિચંદ્ર મારા મોટા ભાઈ થાય. 42માં જ્યારે ચળવળ થઈ ત્યારે મારા ભાઈ ગયા હતા, ઇન્દ્ર છોડોમાં ગયા હતા. મારા ભાઈ જેલમાં ગયા હતા 8.5 મહિના. પહેલા અહીંયા રહેવા ગયા, અહીંયા હતા અને પછી ત્યાં લઈ ગયા, અહીંયા આ જેલમાં, અને પછી ત્યાં અમદાવાદ લઈ ગયા હતા સાબરમતી જેલમાં આવતા. અને રેકર્ડ મોટેથી મૂકતા જ, બહુ મોટેથી મૂકતા. બહુ દેશભક્તિનો શોખ હતો એમને. એમને ક્રિકેટનો બહુ શોખ હતા. મારા ભાઈ 9 વર્ષના હતા ત્યાંથી મેં ચા છોડી દીધેલી. ગાંધી જ્યારે તિથલમાં આવ્યા હતા ત્યારે કિરીટભાઈ પ્રાર્થના સભામાં ગયા હતા. બોલે ત્યાં સુધી અંગ્રેજી ન બોલવાની એમની ટેક હતી. જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે એમના વિવાહ નક્કી થયા હતા. જ્યારે મારા પિતાજીને કેન્સર થયું હતું ત્યારે એમણે તો પણ એ જેલમાંથી આવવા ઇનકાર કર્યો. મારા ભાઈને કરકસર કરવાની ટેવ હતી અને એ પાણી પણ અડધી ડોલમાં જ નાહતા. અને એ વિચારતા કે ભવિષ્યમાં બીજા લોકોને મુશ્કેલી નહીં પડે પાણીની, એ હિસાબે એમ કે અમને પણ કહેતા કે તમે પણ થોડું પાણી વાપરો. મારા ભાઈએ જેલમાં 8.5 મહિના કારાવાસ ભોગવ્યો હતો. મારા ભાઈ સ્વતંત્ર સંગ્રામી હતા એટલે એમને સંગ્રહમાં ફી જવાનું હતું. ફી એકદમ ફી. મારા ભાઈને પેન્શન મળતું 10,000નું દર મહિને મળતું હતું. જીવ્યા ત્યાં સુધી મળ્યું હતું ને ત્યાર પછી મારા ભાભીને મળતું હતું.